મારે તમને પૂછવું છે, યાત્રામાં છો કે પ્રવાસમાં? એટલે આ ઝાલાવાડ ઠાકર એવું આ બધું ભેગું થઈને બોલવાનું રહી જાય. જોરથી બોલો તો અવાજની ખબર પડે. અને બીજી વાત, અહીં આગળ કોઈ સમાજ નથી બેઠો સાહેબ, કેવલ એક જ સમાજ બેઠો છે અને એ સમાજનું નામ છે આ કૃષ્ણનો પૂરો સમાજ છે, કૃષ્ણ ભક્તોનો સમાજ. ત્યારે એક અવાજ બોલો, યાત્રામાં છો કે પ્રવાસમાં? જોરથી ફરી એકવાર બોલજો, હાથ ઊંચા કરીને. એટલે બાપુ બધાય બેઠા, બધાય હાથ જોવે અને આમ રૂ લાગે, વાળા થોડુંક ફેરવે એટલે બધા હાથ ઊંચા કરીને બોલજો. યાત્રામાં છો કે પ્રવાસમાં? યાત્રામાં છો કે પ્રવાસમાં? 3 વાર થઈ ગયું અને 3 વાર તમે હાથ ઊંચા કરીને બોલ્યા છો યાત્રામાં છો. તો યાત્રામાં ના બીજું કઈ જોઈએ, કેવલ ભગવાનનું ભજન જોઈએ.